તારીખ 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં વધુ અને વ્યાપક વરસાદની સંભાવનાને અનુલક્ષીને ગીર સોમનાથ જિલ્લામાં પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. એના ભાગરૂપે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ 24/7 ચાલુ રહેશે. દરેક લાયઝન ઓફિસર અને લાયન ડિપાર્ટમેન્ટ અને જિલ્લાના મુખ્ય વહીવટતંત્રના વિભાગો સાથે પણ એની ચર્ચા વિચારણા કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. લાયન ડિપાર્ટમેન્ટ અધિકારીઓ સાથે પણ એમના બંધ છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, સફાઈની વ્યવસ્થા છે જેવી અન્ય પૂર્વ સમીક્ષા કરી લેવામાં આવેલી છે. જાહેર જનતાને જણાવવામાં આવે છે કે વધુ વરસાદ અને વ્યાપક વરસાદની સંભાવનાને લક્ષમાં રાખીને જ્યારે વરસાદ વધારે પ્રમાણમાં પડે ત્યારે આપણે બહાર નહીં જવું જોઈએ. આપણા ઘરે જ રહીને અથવા તો નજીકના સગાના ત્યાં આપણે સ્થળાંતર કરી લેવું જોઈશે. સાથે સાથે આપણા ઢોર ઢાંખર અને આપણા જે પશુઓ હોય એને પણ છૂટા મૂકી દેવા જોઈશે કે જેથી કરીને એ સલામત રહી શકે. જ્યારે પાણી રોડ રસ્તા ઉપરથી, નદી નાળા ઉપરથી અને પસાર થતું હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારનું દુઃસાહસ કરી અને રસ્તા ઉપરથી પસાર નહીં થવું જોઈએ. આપણી સલામતી એ જ તંત્રનો સર્વોચ્ચ એમ છે. એટલે આપ પૂરેપૂરો સાથ સહકાર આપશો એવી આપ સૌને વિનંતી છે.